सर हाँ हाँ आओ ना। अरे आइए भाई, अरे आओ ना। हमारा कॉन्ग्रेचुलेशन कॉन्ग्रेचुलेशन। નમસ્તે, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ મિત્રો. જેની તમે કાગડોળે રાહ જોઈ રહ્યા છો તે પ્રોગ્રામ શરૂ થઈ ચૂક્યો છે કે આપણે છાત્રાલયની આગળની બાજુએ સરદાર પટેલની પ્રતિમા આવેલી છે. ત્યાં સમસ્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ સાહેબ પુષ્પહાર પહેરાવીને આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓથી આ પ્રોગ્રામને વધાવી લો. કદાચ સ્ટેજ ઉપર બેઠેલા લોકોને ખબર હશે કે છાત્રાલયની આગળની બાજુએ આ પ્રોગ્રામનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારબાદ મહેમાનશ્રીઓ આપની વચ્ચે ઉપસ્થિત થશે અને વિધિવત પ્રોગ્રામ આપનો શરૂ થશે. છાત્રાલયમાં સરદાર પટેલની પ્રતિમા એટલા માટે મૂકવામાં આવેલી છે કે સરદાર પટેલ ખુદ અહીંયા આવ્યા હતા અને એ પ્રમાણે આપણો પ્રોટોકોલ પણ છે કે જ્યારે કોઈ પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ આપણે પુષ્પમાળા પહેરાવીને આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. હવે ટૂંક સમયમાં જ આપની વચ્ચે આપણા શાળા મંડળના હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓ આવવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લો. તમારો ઉત્સાહ અને તાળીઓ એ જ અમારું દર્પણ છે, અરીસો છે. ધન્યવાદ મોગેરા મહેમાનશ્રીઓ, આપનું સ્થાન આપ લઈ ચૂક્યા છો. તો હવે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બાજુમાં છોકરીઓ આજરોજ તારીખ 20મી ફેબ્રુઆરી 2025 ને ગુરુવારના રોજ સરદાર વિનય મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક પ્રતિભાને ખીલવવાના હેતુથી અમારા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ પ્રદર્શિત કરવા વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ કે જેનું નામ રથોત્સવ 2025 નામ છે એ આજે ઉજવી રહ્યા છીએ. ત્યારે અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને બિરાજમાન શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ, મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી સહમંત્રી શ્રી હરેનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ સિંહ પટેલ, શ્રી આશીષભાઈ પટેલ, શાળાના એડમિનિસ્ટ્રેટર શ્રી કમલેશવંત ગોસ્વામી સાહેબ, અમારી ભગીની સંસ્થા સરદાર વિનય મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ભદ્રેશ પટેલ, જલારામ વિદ્યાલયના આચાર્ય શ્રીમતી નિકિતાબેન ઠાકુર, આમંત્રિત બીજી શાળાઓના આચાર્યશ્રીઓ, શાળાના વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને અમારી શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી ભદ્રેશ ભટ્ટ સાહેબ અને અમારા શાળા પરિવાર મિત્રો, આપ સર્વેને હું પિયુષ પ્રિયદર્શી શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. જોરદાર તાળીઓ થવી જોઈએ. મિત્રો, આપણી સંસ્કૃતિનો શિરસ્તો છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્ય અને પ્રભુની પ્રાર્થનાથી જ કરાય. જે માટે હું આપણા શાળા મંડળના તમામ હોદ્દેદારશ્રીઓને તેમજ આચાર્ય શ્રી ભદ્રેશ ભટ્ટ સાહેબને દીપ પ્રાગટ્ય માટે શ્રી ગણપતિ દાદાની મૂર્તિ સમક્ષ ઉપસ્થિત થવા અનુરોધ કરું છું, વિનંતી કરું છું. મોગા માનવંતા હોદ્દેદારશ્રીઓ અને આચાર્ય સાહેબ ગણપતિ દાદાની મૂર્તિ સમક્ષ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થશે.
ધન્યવાદ. હવે પછી આપ સર્વેને શાળાગાન માટે પોતાની જગ્યાએ ઊભા થવા મારી નમ્ર અપીલ છે. શાળાગાનના શબ્દો છે: સરદાર વિનય મંદિરના અમે સ્વપ્ન સફળ કરનારા. તમામ દર્શક મિત્રો અને મોગેરા મહેમાનોને વિનંતી કે પોતાના સ્થાનમાં ઊભા રહી શાળાગાન માટે ઊભા થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા પોતાનું સ્થાન લઈ શકે છે. कार्यक्रम की હવે शुरुआत करिए. आज का यह अवसर बड़ा निराला है. आज यहाँ पर नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजा दो. एक बार जोरदार तालियां बजा दो. कार्यक्रम अब शुरू होने वाला है. तो હવે તૈયાર થઈ જાઓ આજના અદ્ભુત રંગીન અને ધમાકેદાર કાર્યક્રમને માણવા, જેની શરૂઆત ગણેશ વંદનાથી કરવા જઈ રહી છે ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ, જેમના નામ છે નેન્સી સોલંકી એન્ડ ગ્રુપ. Moria,
આ ગ્રુપ અહીંયા જ રોકાશે 1 મિનિટ માટે. પહેલાં તો કદાચ તમે વિસ્મય પામ્યા હશો કે ગણપતિ બાપા ખુદ તમારી સમક્ષ દર્શન આપવા માટે આવ્યા છે. પણ નિકુંજ સરને હું વિનંતી કરું કે ગણપતિ દાદાનું જે મુખોટો છે સાઈડમાં લે, કારણ કે આ જ આપણા કોરિયોગ્રાફર છે અને ભૂતપૂર્વ આ શાળાના વિદ્યાર્થી પણ છે કે જેમણે આ અથાગ પ્રયત્ન દ્વારા આ સરસ મજાની કૃતિ આપની સમક્ષ મૂકી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જઈ શકો છો. આ ટ્રેલર છે મિત્રો, હજુ આગળનો કાર્યક્રમ આવો જ છે અને આના કરતાં પણ રસપ્રદ કરું ફોન કરું. હવે રાજસ્થાની ગીતો લઈ મહેફિલની સમાવેશ કરવા જઈ રહી છે ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓ, જેઓના નામ છે ખુશી ગુપ્તા, પરમાર રિદ્ધિ, પરમાર ઋત્વી, પરમાર જીનલ, શાહ કેસર, બારોટ જીલ, ખાનદેશી સલોની અને પટેલ ધ્રુવા રાજસ્થાની ગીત ઉપર નૃત્ય લઈને આવી રહી છે. ઉત્સાહ વધારવા હંમેશા તાળીઓનો ગડગડાટ ચાલુ જ રહે.
ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આ ગ્રુપ 1 સેકન્ડ માટે અહીંયા રોકાશે અને એમના ગ્રુપ ટીચર નૈના મેડમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર હાજર થાય એમની સાથે. મિત્રો, રોકવા પાછળનું એટલું કારણ છે કે આની કોરિયોગ્રાફી ખુશી ગુપ્તા કરીને આપણી 11 કોમર્સની વિદ્યાર્થીનીએ કરી છે. સાથે ગ્રુપ ટીચર તરીકે નૈનાબેને પણ તેમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. કહેવાનું મન થઈ આવે कि ना पैसा लगता है ना खर्चा लगता है, ना पैसा लगता है ना खर्चा लगता है. प्लीज तालियां बजाइए ना, बच्चों को अच्छा लगता है. बहुत बहुत धन्यवाद. હવે પછીની કૃતિ વિવિધતામાં એકતાનો દેશ એટલે મારો ભારત દેશ. આપણા દેશમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, જેમાં ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિવિધતાઓ છે, જેને એક સાથે નૃત્ય દ્વારા બતાવવા પ્રથમ પ્રયત્ન કર્યો. તો ચાલો માણીએ સ્ટેટ ડાન્સ, જે પ્રસ્તુત કરવા જઈ રહી છે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ, જેઓના નામ છે શ્રદ્ધા પટેલ, નુપુર ચૌધરી, નિશાંતસિંહ પરમાર, ફલક પરમાર, કશિશ રાઠોડ, વૃષાલી મકવાણા, કાવ્યા પરમાર, વૈભવી મહંત, ધ્રુવી રાણા અને જીશા રાણા. તો ચાલો માણીએ સ્ટેટ ડાન્સ. हमने बात
ખૂબ જ સરસ. ફરીથી એકવાર 1 સેકન્ડ માટે આ બાળકીઓ પરત આવશે સ્ટેજ ઉપર કે આ સરસ મજાનું જે અલગ અલગ સ્ટેટના જે નૃત્યો છે એની કોરિયોગ્રાફી કરી હોય તો આપણા વચ્ચેના જ આપણી શાળાના શિક્ષિકા રેખાબેન જે અહીંયા ઉપસ્થિત થાય અને તેમના ગ્રુપ ટીચર છે સુમનબેન, જેમના માટે ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. પડદો પાડી પડદો. भार्गव बुलाएंगे. नारी हूं मैं, जीवन हूं मैं, माँ बहन बेटी साथी हूं मैं, शक्ति का हर स्वरूप हूं मैं, ब्रह्मांड की धरोहर हूं मैं. આમ તો આપણા દેશમાં સ્ત્રીઓને મા શક્તિ અને મા દુર્ગા સાથે સરખામણી તો કરવામાં આવે છે, પણ એક એવી પણ સમાજમાં વિચારસરણી છે કે જે દીકરીઓને સાપનો ભારો માનવામાં આવે છે. આમ ભૂતકાળમાં જોવામાં આવે તો સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવા વિવાહ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, બહુપત્નીત્વ અને બીજા કુરિવાજો એવા હતા કે જેમાં સ્ત્રીઓને સહન જ કરવું પડતું. આઝાદી બાદ 1950માં આપણા સંવિધાનમાં કાયદો બનાવી સ્ત્રીઓને રક્ષણ આપવામાં આવ્યું. આજે આધુનિક અને વિકાસશીલ 21મી સદીમાં હજુ પણ કેટલાક મા બાપ બાળકીઓને ભ્રૂણમાં જ નષ્ટ કરે છે. તો સમાજને એક ઉપદેશ આપવાના હેતુથી અમારી શાળાની 11 સાયન્સની બાળકીઓને બેટી બચાવો નામનું સુંદર નાટક તૈયાર કર્યું છે. તો ચાલો માણીએ બેટી બચાવો નાટક. हेलो, गायनोकोलॉजिस्ट डॉक्टर सिन्हा बोल रही हैं. ये वाइफ प्रेग्नेंट है, लड़की है, अबॉर्शन करना था. कैसे बात कर रहे हो आप? क्या बात कर रहे हैं? लड़का चाहिए होगा आपको? नहीं, लड़का नहीं, लड़की ही चाहिए थी. तो फिर क्यों करा रहे हो अबॉर्शन? चूंकि रेप हो जाएगा इसका. मुझे आपकी आवाज बहुत पसंद है। माँ, क्या आप मेरे दिल की धड़कन सुन सकती हो? आपके दिल की धड़कन की आवाज मुझे सबसे ज्यादा पसंद है।
जी खत चले, नन्ही परी के स्वागत की तैयारियां भी तो करनी है। कोख को कब्र न बनाए, खुशी खुशी बिटिया को दुनिया में लाए। ખૂબ જ સરસ, ખૂબ વિચાર જે તમારી સમક્ષ પ્રસ્તુત કર્યો છો, જેની પાછળ અમારી શાળાની શિક્ષિકા અભિષાબેન જેમણે કોરિયોગ્રાફી કરી છે આ નાટકની, અને ગ્રુપ ટીચર તરીકે પ્રિયંકાબેને ભૂમિકા ભજવી છે. તો એ બંનેને હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. તાળીઓથી વધાવી લેવામાં આવે મિત્રો. ખૂબ ખૂબ અભિનંદન. સરસ, થેન્ક યુ વેરી મચ. હવે પછી મંચ માટે ગોસ્વામી સાહેબને વિનંતી કરું કે તેઓ આગળનો પ્રોગ્રામ સંભાળે. ત્યાં સુધીમાં એક બેટી ઉપરની સરસ મજાની કવિતા છે કે ઘર કી સબ ચહલ પહલ હૈ બેટી, घर की सब चहल पहल है बेटी, जीवन में खिला कमल है बेटी. कभी धूप गुनगुनी सुहानी, कभी धूप गुनगुनी सुहानी, कभी चंदा सी शीतल है बेटी. शिक्षा गुण संस्कार रोप दो, शिक्षा गुण संस्कार रोप दो, फिर बेटों सी सबल है बेटी. सहारा दो हर विश्वास का, सहारा दो हर विश्वास का, तो पावन गंगा जल है बेटी. प्रकृति के सद्गुण सिंचो, प्रकृति के सद्गुण सिंचो, तो प्रकृति सी प्रेमाल है बेटी. क्यों डरते हो जन्म देने से, क्यों डरते हो जन्म देने से, अरे आने वाला कल है बेटी, आने वाला कल है बेटी. अस्तु. નમસ્કાર. તું કહે છે યાદ તારી ચારે બાજુ ધમધમે છે આજકાલ, યાદ તારી ચારે બાજુ ધમધમે છે આજકાલ. તું ગમે છે, તું ગમે છે, તું ગમે છે આજકાલ. તું કહે છે કે ખમી જા, પણ ખમું તો કઈ રીતે. તું કહે છે કે ખમી જા, પણ ખમું તો કઈ રીતે. તું જ કહી દે આટલું કોઈ ખમે છે આજકાલ. હમણાં તો મને એ પણ ખબર રહેતી નથી, હમણાં તો મને એ પણ ખબર રહેતી નથી સૂર્ય ક્યાં ઉગે છે અને ક્યાં આથમે છે આજકાલ. આ મેં જે વાત મૂકી એ કોના માટે હતી? કોઈ વ્યક્તિ માટે નથી, પણ આજે રસોત્સવ તમે સૌ જે માણી રહ્યા છો એ રસોત્સવમાં એટલો ગળાડૂબ બની ગયો હતો કે છેલ્લા 4 દિવસથી મને કંઈ ખબર રહેતી નથી. અને હવે આપણા માનવંતા મહેમાનો જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, હું એવા મહેમાનોને મંચ ઉપર આમંત્રિત કરવા માંગુ છું. સૌથી પહેલા હું શ્રી ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબ કે જેઓ સરદાર વિનય મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના નવનિયુક્ત આચાર્ય છે, તેમને વિનંતી કરીશ કે મંચ ઉપર શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ, સહમંત્રી શ્રી હરેનભાઈ પટેલ સાહેબ, અન્ય ટ્રસ્ટીગણમાં સ્થાન પામનાર એવા અમારા ભૂતપૂર્વ સહમંત્રી શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, આજના બીજા ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં સ્થાન પામનાર દિલીપભાઈ પટેલ સાહેબ અને આશીષભાઈ પટેલ સાહેબ, આ તમામને હું આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ આ તમામ હોદ્દેદારોને મંચ ઉપર બિરાજમાન કરાવશે, એમનું સ્થાન ગ્રહણ કરાવશે. ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબ તમામ માનવંતા મહેમાનોને મંચ ઉપર બિરાજમાન કરાવશો. मंच पर विराजमान मेहमानों એવું કહે છે, ढूंढेंगे लोग मुझको हर महफिले चमन में. આ એવી હસ્તીઓ છે, ढूंढेंगे लोग मुझको हर महफिले चमन में, हर दौर के सफर में मेरा नया अंदाज होगा.
આ જે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો છે એમને જ્યારે જ્યારે મળીએ ત્યારે કંઈક ને કંઈક એમની પાસેથી નવું ને નવું જાણવાનું અને માણવાનું મળતું હોય છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે એ જે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે હોજી. એવો મીઠો આવકાર શબ્દોના માધ્યમથી અમારી શાળા તરફથી અગાઉ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ હવે એવા માનવંતા મહેમાનોનું અમારો શાળા પરિવાર એમનું સ્વાગત કરવા માગે છે. જુદા મનના માનવી, અમારા વિચારો પણ જુદા અને અમારું સ્વાગત પણ જુદું, એટલે અમે સ્વાગતની પરંપરાને પણ કેટલીક રીતે બદલી છે. સૌથી પહેલાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી, હું સાથે સાથે એમનો પરિચય આપતો જઈશ અને એમનું સ્વાગત પણ કરીશું. અનુજભાઈ સાહેબ માટે કહેવું હોય તો એવું કહેવાય કે આધુનિક વિચારોના જનક, ટેકનોક્રેટ કહીએ તો ચાલે એમ છે. કોઈ પણ નવી બાબત હોય તો તરત જ એમનું ધ્યાન હોય છે. એ પોતાની સંસ્થામાં કંઈક ને કંઈક નવું થાય એના માટે હંમેશા તત્પર હોય છે. એમના માટે ખર્ચ એ ગૌણ બાબત છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ એમનો હેતુ રહેલો છે. આવા ટેકનોક્રેટ સેવી અને ટેકનોક્રેટ એવા શ્રી અનુજભાઈ એલ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે એમનું પુષ્પનો એક છોડ અને ખાદીના માધ્યમથી એટલે કે ખાદીનો એક રૂમાલ બંને અર્પણ કરી એમનું સ્વાગત કરશો. થેન્ક યુ. જો તાળી જેટલી જોરથી પાડશો ને એટલો તમને ફાયદો છે. બાબા રામદેવ ક્યાં ત્યારે પાડો તો મારું કહીનું માનજો થોડું. તાળી જોરથી પાડજો, એકલા હાથને નહીં, ગાલો નહીં ફાયદો થશે, ગાલ ગુલાબી થશે. ના થાય તો મને કહેજો. અને હવે એમની બાજુમાં શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ બિરાજમાન છે. આમ તો ચરોતરના પાટીદાર પટેલો બિરાજમાન છે મંચ ઉપર અને એક બ્રાહ્મણ છે, પણ ચરોતરી પટેલની આગવી લઢણ, એમનો આગવો અંદાજ એ જો જોવો હોય તો સુરેન્દ્રભાઈ પાસેથી જાણવા મળે. એમની નજર બહુ જ તીક્ષ્ણ એટલે કે શાર્પ હોય છે. કોઈ પણ કાર્યક્રમ હોય તો સારું જેટલું કર્યું છે બધું જ એમની નજરમાં હોય, પણ તમારી ખામી હોય તો તરત જ ધ્યાન દોરી એ ખામીને સુધારી દે છે. આજે થોડા અમે અવડવમાં હતા કારણ કે પ્રમુખશ્રીએ એક ચોક્કસ સમયગાળો આપ્યો હતો અને સમયના ખૂબ આગ્રહી છે અને કેટલીક દુવિધા હતી એટલે કાર્યક્રમ થોડોક મોડો શરૂ કરવો હતો. અમારી પાસે કોઈ હથિયાર નહોતું, બુઠ્ઠી તલવાર લઈને ફરવા જેવી વાત હતી. સંકટ સમયની બહારી એટલે સુરેન્દ્રભાઈ મારી દ્વિધા એમને રજૂ કરી અને એમણે હળવેથી અનુજભાઈ સાહેબને વાત કરી. અનુજભાઈ સાહેબ નારિકેલ પાક જેવા છે, બહારથી બહુ જ કઠણ પણ અંદરથી એટલા જ સોફ્ટ છે. તરત જ એમણે કહી દીધું કશો વાંધો નહીં, ચાલશે, થોડું મોડું થશે તો એડજસ્ટ કરીશું. એટલે અનુજભાઈ સાહેબ આપનો એક ક્ષણે નોંધ લઈને આભાર માનું છું શાળા વતી. અને આવા અમારી પડખે ઊભા રહેનાર, હર હંમેશ અમારી મુલાકાત લઈ અમને તૈયાર કરનાર એવા સુરેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે હું પોતે જ સરદાર વિનય મંદિર શાળાના એડમિનિસ્ટ્રેટર તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તો હું પોતે જ એમનું સ્વાગત પરંપરાગત પુષ્પનો એક છોડ અને રૂમાલથી કરીશ. તો
બીજા એવા હોનહાર એવા અમારા સહમંત્રી શ્રી હરેનભાઈ પટેલ સાહેબ અમારી સાથે બિરાજમાન છે. આ બિલ્ડિંગ જે છે એની એક નવી દિશા આપનાર જો કોઈ હોય તો એ હરેનભાઈ છે. સૂચનાનું જ ભાઈનું, પણ એ કામને ઉપાડી લીધું હોય તો હરેનભાઈએ 1 વર્ષ પછી આની રોનક આનાથી પણ કંઈક જુદી મળશે એ એમનું સંકલ્પ છે. તો એવા હરેનભાઈનું સ્વાગત કરવા માટે હું સરદાર વિનય મંદિરમાં 108 દિવસ જેમણે કામગીરી કરી છે અને 108ની જેમ ઊભા રહ્યા હતા એવા ઇન્ચાર્જ આચાર્ય જે હતા તેવા શ્રી રમેશભાઈ મિત્તલને વિનંતી કરીશ કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શ્રી રમેશભાઈ મિત્તલ, તાળી પાડશો તો સારી વાત છે. આભાર. શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના ભૂતપૂર્વ સહમંત્રી રહી ચૂકેલા અને જેમણે આ સંસ્થાને પોતાનું વર્ષો સુધી યોગદાન આપ્યું છે એવા શ્રી હસમુખભાઈ જી પટેલ અત્યારે યુએસસીથી આવ્યા છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું શ્રી પિયુષભાઈને વિનંતી કરીશ કે તેઓનું પુષ્પ છોડ અને રૂમાલથી સ્વાગત કરીશ. અમારી આપેલી બંને વસ્તુઓ યાદગાર રહે અને અમારો કાર્યક્રમ પણ યાદગાર એટલે અમે આવી પસંદગી કરી છે. આભાર આપનો. એમની બાજુમાં શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અને આપણા ભૂતપૂર્વ મંત્રી શ્રી ચંદુભાઈના સુપુત્ર દિલીપભાઈ શ્રી પટેલ બિરાજમાન છે. તેઓનું સ્વાગત કરવા માટે હું શ્રીમતી સુમનબેનને વિનંતી કરીશ કે તેઓનું પણ સ્વાગત પુષ્પનો એક નાનો છોડ અને રૂમાલથી એમનું સ્વાગત કરશો. આભાર. આપણી આ તરફ હરેનભાઈની બાજુમાં એવા શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી આશીષભાઈ પી પટેલ બિરાજમાન છે. એમનું સ્વાગત કરવા માટે હું શ્રી હિતેશ મહેતાને વિનંતી કરીશ કે તેમનું આ રીતે પુષ્પનો એક બુકે અને એમનો એક રૂમાલથી અભિવાદન કરશો. અમારું આ સ્મૃતિ યોગદાન છે. આભાર. અને હવે જેઓ 2 જ દિવસ પહેલા અમારી શાળામાં આચાર્ય તરીકે સ્થાન ગ્રહણ કર્યું છે અને હવે એક સરસ મજાનો મોટો કાર્યક્રમ જેમના ફાળે આવ્યો છે એવા અમારી સંસ્થાના આચાર્ય શ્રી ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબ, એમનું સ્વાગત કરવા માટે હું અમારી શાળાની શિક્ષિકા રેખાબેનને વિનંતી કરીશ કે તેઓનું પણ અભિવાદન સન્માન થાય. આ સાથે આપણી વચ્ચે અમારી ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ અને અન્ય મહેમાનો ઉપસ્થિત છે. હું મારા સ્ટાફના મિત્રોને વિનંતી કરું કે તેઓ એમનું અભિવાદન ત્યાં પોતાના સ્થળ ઉપર જ્યાં બેઠા છે ત્યાં કરશે. હા, અમારી વચ્ચે એક વિદ્યાર્થીનીએ અમારી સંસ્થાના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ સાહેબ માટે છેલ્લા કેટલાય દિવસથી એણે આગ્રહપૂર્વક પોતાના હાથે એક ચિત્ર તૈયાર કર્યું છે. એણે છેલ્લા 10 દિવસ પહેલાં મને કહ્યું હતું કે મારે આપણા પ્રમુખશ્રીને એક મારા હાથે ડ્રોઈંગ કરેલું એક ચિત્ર અર્પણ કરવું છે અને એ પોતાનું ચિત્ર અહીંયા લઈને આવી છે. દુધમ પ્રગતિ ધોરણ 9ની વિદ્યાર્થીની છે. એ પોતાનું ચિત્ર અર્પણ કરવા માંગે છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીની રડી રહી છે. એનું કારણ એક છે કે અહીંયા એણે ફોટો મૂક્યો હતો અને કોઈનાથી ભૂલથી એને હાથ વાગ્યો અને ગ્લાસ તૂટી ગયો છે. પરંતુ સરને વિનંતી કે એની ભાવનાને પીછાડજો. અમે ફરી એ ફ્રેમ રડીશ ના બેટા, ઇટ્સ ઓલ રાઈટ.
દુધમ પ્રગતિ શ્રી અનુજભાઈ સાહેબને પોતાના હાથે તૈયાર કરેલું ચિત્ર આપી યસ થેન્ક યુ. સંપૂર્ણ રામાયણ ચિત્રની વિશેષતા એને હનુમાનજીનું એક ચિત્ર છે અને એ ચિત્રમાં સંપૂર્ણ રામાયણના ચિત્ર રજૂ કરેલા છે. કેમેરાના ફોટોગ્રાફરને વિનંતી પ્લીઝ ઝૂમ કરી સર પ્લીઝ એકવાર ઝૂમ કરી અને પાછળ સુધી પહોંચે એવું કરશો. હા, અમારી સંસ્થાના હોદ્દેદારો એ બિરબલના નવરત્નો જેવા છે. તમે જોઈ શકો છો સ્પોન્ટેનિયસ સામે પ્રતિભાવ આપ્યો. એમને તો ખબર જ નહોતી કે આવું કંઈ થવાનું છે, પરંતુ તમે જોઈ શકો છો એમની ઉદારતા. હું અન્ય ટ્રસ્ટીઓ જેઓ ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એ બધાનો એક સંદેશ છે કે આ કાર્યક્રમ તમારો ખૂબ સફળ થાય અને સારી રીતે તમે એને રજૂ કરી શકો એવી અમારી શુભકામના. અન્ય ટ્રસ્ટીઓના આવા સંદેશ હું નામ નથી લેતો, સમય વધારે છે. હવે હું અમારી શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે 2 મિનિટમાં શાળા પરિચય આપશે શ્રી ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબ. આજે બોલ એટલે તો બોલાય હું નહોતો જવાનો સાહેબ કે આવડે બધી ભાઈ. ઓકે, મંચ ઉપર વિરાજમાન ટ્રસ્ટીગણ સાથે આમંત્રણને માન આપીને પધારેલા ટ્રસ્ટીઓ, શિક્ષકો, સ્ટાફગણો અને વાલા બાળકો તથા એના વાલીશ્રીઓ, સમસ્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત સરદાર વિનય મંદિર ની શાળા 1972 ની અંદર એની સ્થાપના કરવામાં આવી. એની સ્થાપના તો થઈ ગઈ, પણ ત્યાર પછી આ શાળા ઉત્તર પ્રગતિ કરતી રહી અને આ શાળા વડોદરાની અંદર એક પછી એક શિખર સર કરતા કરતા એક ખ્યાતનામ શાળા તરીકે પ્રખ્યાત થઈ ગઈ. સરદાર વિનય મંદિર શાળા પ્રખ્યાત થઈ ગઈ એનું જે મુખ્ય કારણ છે, એ મુખ્ય કારણ ઘણા બધા છે, પણ એનું મુખ્ય એક જે કારણ છે એ છે કે આ શાળાએ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. એ એની સિદ્ધિ નથી, પણ જે 100% શાળા 100% જે રિઝલ્ટ 10મા 12મા ધોરણના છોકરાઓ માટેનું જે બોર્ડના વિદ્યાર્થીઓએ જે પ્રાપ્ત કર્યું છે અને ઘણી વખત રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, તો એની અંદર પણ વડોદરાની અંદર જે ટોપ 10 અને ગુજરાતની અંદર પણ જે ટોપ 10 કહી શકાય એમાં એ પ્રાપ્ત કર્યું છે. એ એની એ મુખ્ય વિશેષતા છે. સરદાર વિનય શાળા એ પ્રખ્યાત બની છે એનું કારણ એ છે કે લગભગ અત્યાર સુધીના 150 જેટલા વિદ્યાર્થીઓ એ ડોક્ટર થયા છે. એની વિશેષતા તો છે, પણ એની મુખ્ય વિશેષતા એ છે કે એમાંથી એક વ્યક્તિ એ એવો ડોક્ટર તૈયાર થયા છે કે જેણે દાંતની સર્જરીની અંદર વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એ વિદ્યાર્થી એ આ આપણી સરદાર વિનય શાળાનો વિદ્યાર્થી છે. એની એ વિશેષતા છે. સરદાર વિનય શાળાની વિશેષતા બધી જ શાખાની અંદર છે. એન્જિનિયરિંગની અંદર પણ એને ઉજ્જવલ કારકિર્દી પ્રાપ્ત કરી છે વિદ્યાર્થીઓએ. લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ એન્જિનિયર તૈયાર થયા છે. એની વિશેષતા તો છે જ, પણ મુખ્ય વિશેષતા એની એ છે કે વિદ્યાર્થી હૈદરાબાદની અંદર જે એન્જિનિયરિંગની સર્વશ્રેષ્ઠ કોલેજ કહી શકાય એવી IIT-ની અંદરથી પૂરો ઇન્ડિયાની અંદર સમગ્ર ભારત દેશની અંદર પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ને જે નામાંકિત કર્યું છે એ વિદ્યાર્થી એ સરદાર વિનય મંદિર શાળાનો વિદ્યાર્થી હતો. દરેક ક્ષેત્રની અંદર એવી જ રીતના સામાન્ય પ્રવાહની અંદર પણ
ઘણા બધી જગ્યા ઉપર ઉચ્ચતમ હોદ્દાઓ તો પ્રાપ્ત કર્યા છે, પરંતુ એની એ વિશેષતા કરતા મુખ્ય વિશેષતા એ છે કે અમેરિકાની જે મુખ્ય 3 બેંકો કહેવાય છે, એ મુખ્ય 3 બેંકોની અંદર માની એક બેંકની અંદર જે વિદ્યાર્થી છે મેનેજર તરીકે, એ મેનેજર એ ભૂતપૂર્વ વિદ્યાર્થી સરદાર વિનય સ્કૂલનો વિદ્યાર્થી છે. દરેક ક્ષેત્રની અંદર સરદાર વિનય શાળા પ્રગતિ કરી છે. રમતગમતના ક્ષેત્રમાં પણ ઉજ્જવળ પ્રગતિ એ આ શાળાએ કરી છે. હા, શાળાની મુખ્ય વિશેષતા એ પણ છે કે આ સરદાર વિનય શાળાના તમામ ક્લાસો સ્માર્ટ બોર્ડથી સજ્જ છે અને અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર છે. એની વિશેષતા તો છે, પણ મુખ્ય વિશેષતા એ છે કે જે જગ્યા ઉપર લાખો રૂપિયા ફીસ લઈને કરવામાં આવે છે, અહીંયા ફક્ત એ ટોટલી ફ્રી અથવા તો નોમિનલ ચાર્જમાં કરાવવામાં આવે છે. એ એની મુખ્ય વિશેષતા છે. હા, હવે મને વાલીને પ્રશ્ન પૂછવો થાય છે કે જે ડોક્ટરો, એન્જિનિયરો, સારા વ્યક્તિઓને તૈયાર તો કર્યા, શું એ ટીચરો આપના બાળક માટે એક કાળજી ન લઈ શકે? અહીંયા કોઈ એવા શિક્ષકો તૈયાર થયા છે કે જે શિક્ષકો ઘણી બધી ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરી છે. અહીંયા કદાચ કોઈક વખત ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે શિક્ષકો ન હોય તો મંડળ સપોર્ટમાં રહીને એવા તજજ્ઞ શિક્ષકો પણ સાથે રાખ્યા છે. અહીંયા ગુજરાતના એવા શિક્ષકો પણ છે કે જે લોકોએ પાઠ્યપુસ્તક લખ્યું છે કે જેની પુસ્તક સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ ભણતા હોય, તો એવા શિક્ષક શું આપના બાળકને વ્યવસ્થિત રીતે જ્ઞાન ન આપી શકે, એના જ્ઞાનમાં વધારો ન કરી શકે? આ મુખ્ય વિશેષતા છે. સાથે દરેકની કાળજી તો લેવાઈ રહી છે અને મંડળ પણ એના પડખે જ છે. અને હવે એક બહુ જ મહત્વની એક વાત કરવા જઈ રહ્યો છું. દરેક વાલી મિત્ર ખાસ ધ્યાનથી સાંભળે કે મંડળે એવું નક્કી કર્યું છે કે જે વિદ્યાર્થી ઉજ્જવળ કારકિર્દી ઘડશે એની જે કાળજી છે ફક્ત સ્કૂલ લેવલે નહીં પણ કોલેજ લેવલે એને સંપૂર્ણપણે આર્થિક સહાય કરવા માટે મંડળ તૈયાર છે. આપણે દરેક જણ આ વાતને ખાસ તાળીઓથી વધાવી લઈએ કે કાળજી ફક્ત સ્કૂલ લેવલે નહીં, પરંતુ આ કાળજી એની જિંદગીભર આપવા માટે મંડળ સાથે છે. તો આપણે આપણા જે બાળક છે એને ખાસ જ્યારે પણ આપણે વિચાર કરીએ તો સૌથી પહેલી કાળજી એ આપણને સરદાર વિનય શાળામાં દેખાવી જોઈએ. સરદાર વિનય શાળાના શિક્ષણની સાથે સંસ્કાર પણ આપે છે, એટલે એની પાછળ સરદાર વિનય મંદિર લાગે છે અને એ એની મુખ્ય વિશેષતા છે. એ એજ્યુકેશનની સાથે સંસ્કારયુક્ત બાળક સમાજને આપે છે અને એના માટેના ભવિષ્યના બધા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી માટે આપણે હંમેશ માટે આ વિચાર આપણા મગજમાં રાખીશું. થેન્ક યુ વેરી મચ. આભાર આપનો. અને હવે મંડળના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ સાહેબને વિનંતી કે આપ અધ્યક્ષીય પ્રવચન રજૂ કરશો. અધ્યક્ષીય ઉદ્બોધન શ્રી અનુજભાઈ. સરદાર વિનય મંદિર શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તો આ વર્ષનો 2025ના વર્ષનો રસોત્સવ નિમિત્તે આજે મારી સાથે ઉપસ્થિત ડાયસ ઉપર મંચ ઉપર બિરાજમાન સુરેન્દ્રભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈ, મારા હરેનભાઈ, આશીષભાઈ અને સ્કૂલના નવા માધ્યમિક અને ઉચ્ચના પ્રિન્સિપલ એ નવા આવ્યા છે ભદ્રેશભાઈ, શાળાના શિક્ષકગણ ભાઈ ગોસ્વામીભાઈ અને ઉપસ્થિત સૌ આજના આમંત્રિત મહેમાનો, વાલીઓ. સરદાર વિનય મંદિર શાળા વિશેનો પરિચય એના એકેડેમિક રિઝલ્ટના આધારે ભદ્રેશભાઈએ ટૂંકાણમાં આપ્યો. મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી. આજે આપણે રસોત્સવ માણવા માટે આવ્યા છીએ, એને એન્જોય કરવા માટે આવ્યા છીએ. સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે
અને જુદી જુદી થીમ ઉપર જુદા જુદા નૃત્ય ભારત દેશની એકતા, અખંડતા, જુદી જુદી વિવિધતાના ડાન્સો, બેટી બચાવો બેટી પઢાઓ ની થીમ ઉપરનું એક શોર્ટ વન એક્ટ પ્લે, આવા જુદા જુદા એમના જે પ્રયોગો છે આપની સમક્ષ રજૂ કર્યા એ ખરેખર પ્રશંસનીય છે. હું ખૂબ આ બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી અભિનંદન આપું છું. તમે ખૂબ મહેનત કરી છે અને નૃત્યથી માંડીને એકથી એક વસ્તુની અંદર તમારી મહેનત અને પ્રેક્ટિસ દેખાઈ આવે છે. એની સાથે સાથે જે શિક્ષકોએ પણ કોરિયોગ્રાફી કરી, એમની પાસે પ્રેક્ટિસ કરાવી, એમને મોટિવેટ કર્યા, એમને પ્રોત્સાહન આપ્યું, એમને પણ હું ખરેખર અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું કે આવા રથોત્સવમાં તમે આ રસ દાખવીને આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. વધારે વાત કરવાની નથી. શાળાને ઊંચા શિખરે લઈ જવા માટે અમારી પાસે પૂરો સમય છે, અમારી પાસે પૂરતી વ્યવસ્થા પણ છે. શાળાને અમારે ખૂબ આગળ લઈ જવી છે. જ્યાં છે ત્યાંથી પણ વિશ્વ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે અને બદલાયેલા વિશ્વની સાથે કદમ મિલાવવા માટે અમારી પૂરેપૂરી તૈયારી. આપ સૌ જાણો છો અને કેટલાક નહીં પણ જાણતા હોય, આ શાળાનું જે મુખ્ય ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર જે અમારી આ હોસ્ટેલ છે એ હોસ્ટેલનું હમણાં જ અમે આખું રેનોવેશન પૂરું કર્યું. અહીંયા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક હોસ્ટેલ હતી જેનો પાયો સરદાર સાહેબના હાથે નતો. એટલે કે આગળ જે અમારી તકતી લાગેલી છે એ 1946ની છે, આઝાદી પહેલાની. આઝાદી 47માં આવી પણ આ હોસ્ટેલ 46માં બની. કહેવાનો ભાવાર્થ એક જ છે કે આવડા મહાન વિભૂતિઓએ જે સંસ્થાનો પાયો નાખ્યો છે એ પાયાને મજબૂત રાખવાનું કામ અમને સોંપ્યું. હું એટલું જ કહીશ આજે કે એજ્યુકેશનની અંદર જે શક્તિ છે, એજ્યુકેશનની અંદર જે પાવર છે એ કોઈ કસારામાં નથી. એજ્યુકેશનથી તમે વિશ્વને બદલી શકો છો, એજ્યુકેશનથી તમે તમારા કુટુંબને બદલી શકો છો, એજ્યુકેશન સાથે સાથે તમે આખા સમાજને બદલી શકો છો. એટલે આ એજ્યુકેશન ઇઝ પાવર. એજ્યુકેશન મારફતે સમાજની અંદર જે પરિવર્તન લાવવા માટેનું અમારું મિશન છે એમાં સહભાગી થવા માટે આપ સૌ અમારી સાથે હંમેશા છો. એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. નવીન વિચારોના જનક અને અમલ કરતા એવા શ્રી અનુજભાઈ સાહેબનો શાળા પરિવાર વતીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને હવે આપ સૌ મહેમાનોને મારી નમ્ર વિનંતી કે પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો જેથી આગળનો કાર્યક્રમ શરૂ થઈ શકે. વસંતોના ટોળાય ભૂલા પડ્યા છે, વસંતોના ટોળાય ભૂલા પડ્યા છે, રસોત્સવના નામે અહીં આવી પડ્યા છે. વસંતોના ટોળાય ભૂલ્યા પડ્યા છે, રસોત્સવના નામે અહીં આવી પડ્યા છે. નર્તનના નામે વિદ્યાર્થીઓ અમારા, નર્તનના નામે વિદ્યાર્થીઓ અમારા મહેમાનોને રીઝવવા હિલ્લોડે ચડ્યા છે. તો આવા હિલ્લોડને આપણે હૃદયથી માણીશું. આગળ કાર્યક્રમ બાકી જ છે. મહેમાનો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નથી ક્યાંય તોરણ સમૂહ લટકતું, નથી ક્યાંય તોરણ સમૂહ લટકતું, તોય ઉજવાતો ઉત્સવ લાગે છે. સરદાર વિનયના પટાંગણમાં આજે મહેમાનોના પગલે રસોત્સવ મજાનો લાગે છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.